હેલો મિત્રો, જય લગધણી જય રામાપીર. તો અત્યારે વાગ્યા છે સવારના 10 અને કેસરની એક્ઝામ છે એટલે સ્કૂલેથી તે આવી ગઈ છે. અને જો યુનિફોર્મનો શર્ટ પણ હજી પહેર્યો છે. તો કેસરને ખાવા છે ખાખરા પીઝા અને કેસર કાંઈ ફ્રીજમાં ગોતી રહી છે. તો મેં જોયું અને હું એની પાસે આવી અને મેં કીધું, કેસર તું શું ગોતે છો? કેસરે કીધું, મમ્મી હું કાંદા ગોતું છું. મેં કીધું, કાંદા કાંઈ ફ્રીજમાં હોય? તે કે મમ્મી ફ્રીજમાં તો હોય કાંદા, એમ કહીને એ બધું ગોતે છે. જુઓ, ટમેટા એને મળી ગયા અને હવે એ કાંદા ગોતે છે. તો જુઓ, આવી રીતે અંદર ગરી અને બધું જોવે છે. જુઓ, તો કેસરને યાદ પણ નથી કે કાંદા કઈ જગ્યાએ મમ્મી રાખે છે. અને મને કહેતી હતી, મમ્મી મને કેને કાંદા ક્યાં છે, પણ મેં એને કીધું જ નહીં. મને થયું કે કંઈને એને ગોતવા દઉં કે એને યાદ આવે છે કે કાંદા મમ્મી ક્યાં રાખે છે. તો એ મને બોલતી હતી, મમ્મી આમાં હશે કાંદા? તો હા, ઘણીવાર હું આ બટેકાની બાજુમાં જે ખાનું છે તેમાં કાંદા રાખું છું, પણ આ ફેરે મેં કાંદા બીજી જગ્યાએ એટલે કે ગેલેરીમાં મૂકી દીધા છે. શું છે એ? લસણ. કાંદા ક્યાં છે? ટોપલી લેતો. કેસર, આ શું કરે છો? ટમેટું કાપે છો? આમ જુઓ તો, તને ટમેટું કાપતા આવડે? હે, શું કરવાની છો ટમેટાનું? ખાખરા પીઝામાં નાખીશ? એવી રીતે બનાવવાનું હોય? પહેલા કાંદા ટમેટા એક બાઉલમાં કાપી નાખવાનું. તને આવડે કાપતા કે ખાલી ચાલુ ઉતારતા જ આવડે? હે, કાપતા આવડે કે ખાલી ચાલુ જ ઉતારવાની છો તું? પછી ખાખરાને શું કર્યું છે? આ એ ખાખરાને આખો રહેવા દેવાનો હોય. ચાલ લાઈ, હું બનાવી દઉં ને. લાઈ મારી પાસે બધું લાવ. તો હવે કાંદા ટમેટા મેં કાપવાનું શરૂ કરી દીધું છે, કારણ કે કેસરથી તો કાંઈ કપાણા નહીં, એ નાની છે હજી. પણ ઘણીવાર હું એને કહેતી હોઉં છું કે કેસર તું મને આખો દિવસ નવરી જ નથી થવા દેતી. એટલે એ બોલે, મમ્મી હું જાતે કરી નાખીશ, તું મને કરાવડાવતી નહીં. એને ખબર છે કે હું જાતે કરીશ તો મમ્મી મને પછી કરાવવા જ લાગશે. એટલે એ પહેલાં સ્ટાર્ટ કરી દે બનાવવાનું અને બધું ગોતવા લાગે. તો જુઓ, આ કાંદા ટમેટા મેં કાપી લીધા છે. તો આ કાંદા ટમેટા આપણે જે કાપ્યા છે એની અંદર ખાલી ચાટ મસાલો મેં નાખ્યો છે. જે છાશનો મસાલો આપણે ઘેરે હોય છે તે મેં કાંદા ટમેટામાં મિક્સ કરી દીધો છે. અને આ ઘરમાં આપણે ખાખરા પડ્યા હોય કોઈ પણ ફ્લેવરના, તેમાં કાંદા ટમેટા મૂકી દેવાના છે. અને પછી ઉપરથી ને સેવ ભભરાવી અને સોસ નાખી આ ખાખરા પીઝા તૈયાર થઈ ગયા છે. તો બહારનું ખાય તેના કરતાં ઘણું સારું છે. અને જુઓ, કેસરે ખાવાનું ચાલુ પણ કરી દીધું છે, એટલે કે અડધો ખાખરો પીઝો તો ખવાઈ ગયો છે, કારણ કે આવું બધું તો છોકરાને બહુ ભાવે છે. તો કેવો લાગ્યો તમને આ વિડીયો ફ્રેન્ડ? બાય.